नारायण तेरो आधार रे भज मन राधे गोविंदा। माया में मन क्यों भरमाए, माया में मन क्यों भरमाए, साध में तेरे कोई न आए, साथ में तेरे कोई न आए। गुज दूं सोच विचार रे भज मन राधे गोविंदा। गुज तू सोच विचार रे भज मन राधे गोविंदा। नारायण तेरो आधार रे भज मन राधे गोविंदा। नारायण तेरो आधार रे भज मन राधे गोविंदा। माया में मन क्यों भरमाए, माया में मन क्यों भरमाए, साध में तेरे कोई न आए, साध में तेरे कोई न आए। गुज दू सोच विचार रे भज मन राधे गोविंदा। कुछ तू सोच विचार रे भज मन राधे गोविंदा। जीवन का नहीं कोई ठिकाना, जीवन का नहीं कोई ठिकाना, चले न काल से कोई बहाना, चले न काल से कोई बहाना। अरे जाएगा तू हाथ पसार रे भज मन राधे गोविंदा। जाएगा तू हाथ पसार रे भज मन राधे गोविंदा। अब दो मनवा कर सतसंगा, अब तो मनवा कर सतसंगा। बन जाएगी तेरी शुभ अवसर, बन जाएगी तेरी शुभ अवसर। बेड़ा लगेगा तेरा पार रे भज मन राधे गोविंदा। बेड़ा लगेगा तेरा पार रे भज मन राधे गोविंदा। આમ નારદજી પોતાનું પૂર્વ ચરિત્ર કહેતા એમ કહે છે કે માનો અગ્નિ સંસ્કાર કરીને હું માના ઋણમાંથી મુક્ત થયો, અને પહેરેલા કપડે ઘરમાંથી નીકળી ગયો. મને પ્રભુમાં શ્રદ્ધા હતી, અને હંમેશા છે ને પરાક્રમી માણસોને તો ખ્યાલ જ હોય કે જેથી મારે જરૂર પડશે એટલે ભગવાનને આપવું જ પડશે. પરાન આક્રમતે ઇતિ પરાક્રમ. जब दंत न थे तब दूध दियो, अब दंत दिए तो अन्न क्यों न दे. હું પહેરેલા કપડે ઘરની બહાર નીકળી ગયો. એક આટલું સમજાય જાય ને કે માના સ્તનમાં લોહીમાંથી દૂધ કોણ નિર્માણ કરે, આટલું સમજાય જાય ને તોય આખું ભાગવત સમજાય જાય. એ લોહીમાંથી દૂધ નિર્માણ કોણે કર્યું? માએ કર્યું. જો માં જ કરતી હોય તો છોકરું 5 વર્ષનું થાય પછી એમાં દૂધ બનાવી દે. તમે જો માના સ્તનમાં દૂધ ક્યાં સુધી? તો કે છોકરાને જ્યાં સુધી ખબર છે ને કે બા મારા એકલાની ત્યાં સુધી છે. છોકરો સમજણો થઈ ગયો કે મારી બા કોકની કાકી ને કોકની બાબુ ને કોકની માસી, એટલે દૂધ ખલાસ. એક કાલે માનું સ્તન ઈ મારું શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતું, પણ જેમ જેમ દ્રષ્ટિ માણસની શૃંગારિક થતી ગઈ ને એમ જોવાનો દ્રષ્ટિકોણ બદલાણો. એટલે તો લઈ ગયો છે ભગવાન ક્ષીરસાગરમાં હોતા છે, દૂધના દરિયા. ઘણા ખારવાઓને પૂછ્યું કે ભાઈ તમે રોજ દરિયામાં ફરો તો ક્યાંય દૂધનો દરિયો ભાળ્યો? તો એ લોકો કે ના, અમે તો બહુ ફરીએ પણ ક્યાંય દૂધનો દરિયો નથી. દાદાએ સમજાવીને કીધું કે ભાઈ દૂધનો દરિયો એટલે તારી માનું સ્થાન, જેને લોહીમાંથી દૂધ નિર્માણ કર્યું. અને ઈ
વિચાર ઉપર છે ને હું પહેરેલા કપડે ઘર છોડી નીકળી ગયો. અને જેને પ્રભુ પ્રીતિ અર્થે જીવવાનું છે ને એને વધારે પડતો સંગ્રહ નહીં કરવાનો. વધુમાં વધુ 50 વર્ષનું આયોજન કરો. ઘણા લોકો તો 100 વર્ષનું, ઘણા તો હાથ પેઢી સુધીનું ભેગું કરવા તૈયાર જ હોય. એને એમ કે હું વયો જાઉં પછી મારા ઘરમાં બધા પોલિયો વાળા, લૂલા, લંગડા આવા જ બધા આવવાના, અને આ બધાનું મારે જ ભેગું કરવાનું. અને પછી તમે જો કોળ ખોદે ને બોરિંગ ભોગવે, ઊંધડ્યો દરગાળે અને રે એમાં હેરું. એટલે નારદ કેમ હું નીકળી ગયો અને મને એમ હતું કે ભગવાન નાસ્તિક માણસનું પણ પોષણ કરે તો મારું ન કરે. અને પ્રભુ કૃપાથી હું 12 વર્ષ તો એકલું તીર્થાટન કર્યું. મારે કોઈ દિવસ ભીખ માંગવી ન પડી, કોઈ દિવસ ભૂખ્યો ન રહ્યો. અને પછી 12 વર્ષ ગંગાના કાંઠે બેઠો. 2 તપ થયા, 24 વર્ષ. અને 12 વર્ષ સુધી તમે એક વિચાર પકડીને જયારે હાલો ને ત્યારે એક ગુણ છે ને લોહીમાં ભળે. 12 વર્ષે એક તપ કહેવાય. મારે 24 વર્ષ થયા, 24 વર્ષ, અને ગંગાના કાંઠે બેઠો છું. મારા ગુરુએ કીધું એ પ્રમાણે હું ભાવના કરતો હતો, ભગવાન મારી હારે, ભગવાન મારી હારે. પણ આ ખાલી બોલું છું, પણ હજી મને કઈ અનુભવ થતો નથી. એટલે નારદ કે મને એક દી વિચાર આવ્યો કે મારા પાપ એવા તો કેવા હશે કે 24 વર્ષથી હું એમ બોલું છું ભગવાન મારી હારે હારે, પણ હજી મને અનુભવ થતો નથી. પણ મને શ્રદ્ધા હતી કે એક દિવસ જરૂર ભગવાન મને અપનાવશે. અને હું પીપળાના ઝાડની હેઠે બેઠો હતો અને એક દિવસ સંધ્યાકાળે ગંગામાં દર્શન કરતો હતો. ગંગાના ધસમસતા પાણી હાલ્યા જતા અને માનો પ્રવાહ જોઈને મને દુનિયાનો વૈભવ બધો એની આગળ ફીપ્પો લાગે. એમ થાય કે હે જગદંબા, તારી અંદર મારું જીવન બધું ઓળગોળ કરી નાખો. જગન્નાથ પંડિત બોલ્યો, અપી રાજ્યમ પ્રાંજ્યમ, હે જગદંબા, તારી આગળ મને 3 લોકનો વૈભવ તુચ્છ લાગે. ગંગે માત કી જય. આપણે બધા જે બોલાવીએ ખરા ગંગે માત કી જય, પણ આપણને આપણો વૈભવ તુચ્છ નથી લાગતો ગંગાને જોઈને. એટલે ગંગાની સામે જોતો તો ક્યાં એમાંથી એક દિવ્ય લીલો પ્રકાશ દેખાણો. અને પ્રકાશમાં હજી હું આમ નજર નાખું ને તો કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપા શ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. એ દિવ્ય પ્રકાશમાં જોયું તો ભગવાનનું દિવ્ય રૂપ, કસ્તુરીનું તિલક, વક્ષસ્થળમાં કૌસ્તુભ માળા, નાકમાં મોતી, આંખો પ્રેમથી ભરેલી. નારદ કે હું દાસીના દીકરામાં એ રૂપ જોઈ અને જે મને ફિલિંગ, જે આનંદ થયો એનું વર્ણન કરવાની તાકાતમાં સરસ્વતીની અંદર નથી. હું ઊભો થઈને એ રૂપને જ ભેટવા જાઉં ને ક્યાં અદૃશ્ય થઈ ગયું. હું બહુ અકળાઈ ગયો. ત્યારે આકાશવાણીએ મને કીધું કે હે યોગી, 24 વર્ષથી તું હું સાથે છું એવી રટણ કરે છો, તો આજ મેં ખાલી તને ઝાંખી આપી છે. આ જન્મારામાં તને દિવ્ય અનુભૂતિ નહીં મળે. આવતા જન્મારાની અંદર છે ને તને દિવ્ય અનુભૂતિ મળશે. હજી તારા મનમાં સૂક્ષ્મ વાસના પડેલી છે, એટલે સત્કર્મ શરૂ રાખો. અને પછી તો હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સત્કર્મ એમના શરૂ રાખો. અને સદકર્મની છે ને કોઈ દિવસ સમાપ્તિ ન હોય. જેથી આંખ ઓલવાય તેથી ધર્મ પૂરો થાય.
અને એ પછી કે ગંગાના કિનારે રહેતા રહેતા મરતા પહેલા મને ખબર પડી કે શરીરથી હું છૂદો છું. આમ બોલે ખરા પણ અનુભવાય ભક્તિથી. આ જળ ચેતનની જે ગાંઠ પડી ની ભક્તિ વગર ન પીગાળે. એટલે મેં મારું મૃત્યુ મારી નજર જોયું, આત્મ સ્વરૂપને નિહાળ. તુકારામ મહારાજ બધાને રામ રામ કરી રહ્યા કે આમ હી જાતા આમચા ગાવા, સબકો રામ રામ ધ્યાવા. અને એ પછી મારો બીજો જન્મ છે ને એ બ્રહ્માના માનસ દીકરા તરીકે છે. આ નારદ એનું પૂર્વ ચરિત્ર કહે છે. અને પછી હું એક દિવસ ગોલોક ધામમાં ગયો અને આ સતત રાસલીલા રમાઈ છે. એ કીર્તનની અંદર ગયો અને એ વખતે અંતરંગની સખી એને મારા માટે ભલામણ કરી. અને એ વખતે ભગવાનને એમ કીધું કે આને કંઈક પ્રસાદ આપો. અને એ પ્રસાદ કૃષ્ણને મને આપ્યો. ત્યારે વ્યાસ નારદને પૂછે કે તમને હું પ્રસાદમાં મળ્યું? તો કે આ રામસાગર, આ વીણા. એને કીધું આલે આ લઈને જા જગતમાં, અને જે પ્રવાહ પતિત થઈને તણાતા હોય ને એને ધીમે ધીમે મારી પાસે લાવો. તે દિવસથી હું છે ને હાથમાં રામસાગર લઈને સમાજમાં ફરું છું. કોઈક લાયક મળી જાય તો એનું બાવડું પકડીને લઈ જાઓ. વ્યાસજી કે કોઈ મળ્યો? તો કે હા, પ્રહલાદ મળ્યો, ધ્રુવ મળ્યો. અને ત્યારથી હું દિલ લગાડીને કામ કરું છું. દિલડું પરોવી જો કોઈ કામે ના લાગે, દિલડું પરોવી જો કોઈ કામે ના લાગે, એના દીવાલું ઈશ્વરને બીજું કોન લાગે, ના દીવાનું ઈશ્વરને બીજું કોન લાગે. ત્યારથી હું ભગવાનનો લાડકો દીકરો બની ગયો. લાડકા દીકરામાં નામ છે પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક. હું ભગવાનનો લાડકો દીકરો બની ગયો. અને કલયુગમાં છે ને કેશવ કીર્તનની શ્રેષ્ઠ છે. કલોહો કેશવ કીર્તન. એટલે નારદજી વ્યાસજીને એમ કહે છે કે આજ તમે મને જે માન આપો છો ને ભક્તિને હિસાબે મને માન મળે. નકર હું તો ભીલના છોકરા ભેગો ફરનારો, આદિવાસીના છોકરા ભેગો રમનારો. હવે મને આચાર વિચારનું ભાન નહોતું. આ તો મહાપુરુષનો સ્પર્શ થઈ ગયો અને હું દેવર્ષિ બની ગયો. અને મહાપુરુષ છે ને એ પાસે આવેલા ને પોતાની જેવા બનાવે. આ પારસમણી લોખંડને અડે ને તો એને હોનું બનાવે, પણ એને પારસમણી નો બનાવે. ત્યારે મહાપુરુષો છે ને એ પોતાની જેવા બનાવે. સંત કરે આપું સમાન. માનવ છે ને દેવ થવા સર્જાણેલો છે અને એના માટે સંયમ, સદાચાર, સ્નેહ અને સમર્પણ આ ગુણો જીવનની અંદર જોઈ. અને ગીતામાં પણ લખ્યું છે કે યજ્ઞાનામ જપ યજ્ઞો અસ્મિ. પણ જપ કરવો એનો અર્થ શું છે? એટલા લોકો સુધી છે ને ભગવાનના વિચારો લઈ જવા, નારાયણ પરતા લઈ જવા. એક રામદાસ સ્વામી પુસ્તક લખ્યું છે, એનું નામ છે દાસબોધ. એમાં લખ્યું છે કે 1 કરોડ સુધી જો તમે ભગવાનના વિચારો લઈ જાઓ ને તો કાયામાં ગમે એવો રોગ હોય ને તો એ રોગ દૂર થાય, આરોગ્ય મળે. 2 કરોડ સુધી લઈ જાઓ ને તો દ્રવ્ય સુખ મળે. અને 3 કરોડ સુધી લઈ જાઓ તો પરાક્રમ સિદ્ધિ મળે, તમને યશ મળે, કીર્તિ મળે. અને 4 કરોડ સુધી લઈ જાઓ તો માણસને સુખની પ્રાપ્તિ, 5 કરોડથી જ્ઞાનની પ્રાપ્તિ, આંતરશત્રુ ખલાસ થાય. 7 કરોડ જપથી છે ને સ્ત્રીને સૌભાગ્ય, પુરુષને પત્નીનું અને પત્નીને પતિનું સુખ મળે. 8 કરોડથી મૃત્યુ મંગલમય બને. અને 9 કરોડ થાય ને તો ઈષ્ટદેવની ઝાંકી થાય. અને 10, 11 ને 12 કરોડ જાય ને તો ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ આ બધા કર્મો ભસ્મ સાત બને.
એટલે આયા નારદજી વ્યાસજીને એમ કે છે કે તમે કૃષ્ણ પ્રેમમાં તરબોળ થઈને એકાદી સંહિતા લખો. ત્યારે વ્યાસજી કે તો તમે મને સાંભળાવો ને. ત્યારે નારદ કે તમે તમારું સ્વરૂપ નથી ભૂલી ગયા, તમે ધ્યાનમાં બેહો અને ધ્યાનમાં તમને જે દેખાય એ લખો. આમ કહી અને નારદ નારાયણ નારાયણ કરતા ગયા અને વ્યાસજીએ તરત પ્રાણાયામ કર્યો અને પ્રાણાયામથી દ્રષ્ટિને અંતર્મુખ કરી અને જેવી અંતર્મુખ કરીને કે હૃદય ગોકુળમાં ભગવાન કૃષ્ણ દેખાવા માંડ્યા અને પછી જે સામે દેખાવા માંડ્યું ને એ લખવા માંડ્યા અને 18,000ની સંહિતા લખાણી. એનું નામ છે શ્રીમદ ભાગવત. એ વેદરૂપી વૃક્ષ છે ને એની ઉપર આવેલું પાક્કું ફળ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ. તમે જોજો કોઈ પણ ઝાડ હોય ને એનો બધો રસ શેમાં હોય? એના ફળમાં હોય. તમે પાંદડા ચાવો ને તો આમ ઘડીક એવું લાગે ખરું, પણ આંબાનો બધો રસ શેમાં? તો કે કેરીમાં. જાંબુડાનું ઝાડ હોય એનો બધો રસ કેમાં? તો કે એના ફળમાં. એમ આ વેદરૂપી જે ઝાડવું છે ને એની ઉપર આવેલું પાક્કું ફળ. અને એમાં તમે જોજો ઝાડની ઉપર ને ઉપર જે પાકી જાય ને એને શાક કહેવાય. એ થોડુંક વધારે સ્વાદિષ્ટ હોય. અને એમાં જો પોપટે સાંચ મારી હોય ને તો વળી એના કરતા સ્વાદિષ્ટ. એટલે આ વેદરૂપી ઝાડ ઉપર આવેલું પાકું ફળ નિગમ કલ્પ કરોર ગલિતમ. અને પાછું શુક મુખાદ સંયુજમ. સુખદેવ રૂપી પોપટે સાંચ મારેલી એટલે પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો. આખું રસથી ભરેલું આ સુંદર મજાનું ફળ. અને આવી 18,000ની સંહિતા લખાઈ ગઈ. પણ હવે વ્યાસજીને ચિંતા એ હતી કે આ 18,000ની સંહિતા મેં લખી કરી, પણ એ સમાજાભિમુખ કોણ કરે? એનો છોકરો સુખદેવજી મહારાજી તો નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક. હવે એને કેમ ઘરે બોલાવવો? હવે સુખદેવજીએ તો ઓલો પેલી રંભા આવીને અપસરા સુખદેવજીને ચલાયમાન કરવા. અને રંભાએ એમ કીધું કે હે સુખદેવ, એકવાર મારી સામે જો. માર્ગે માર્ગે નૂતનમ જૂત ખંડમ ખંડે ખંડે કોકિલાનામ વિના રાવે રાવે માનિની માન ભંગો ભંગે ભંગે મનમથા પંચબાણો. એને કીધું હે સુખદેવ, એકવાર મારી સામે જો. ત્યારે સુખદેવજી મહારાજ એને કે નારાયણ પંકજ લોચન પ્રભુ કેયુરહારે પરિશોભમાનમ ભક્ત્યાયુતો યેન સુપૂજિતો નાહિમ તો વૃથા ગદંદસ્ય નરસ્ય જીવનો. એને કીધું હે રંભા, નીલકમળ સમાન સુંદર જેને નેત્રો આકર્ષક અંગ ઉપર કેયુર હાર લગાડ્યો અને બધાના સર્વના અંતર્યામી નારાયણ પ્રભુના ચરણારવિંદમાં ભક્તિપૂર્વક જેણે પોતાની જાતને અર્પણ ન કરી અને આવાગમન ન મિટાવ્યું એને આ મનુષ્ય દેહ ધારણ કરવો નહીં, વ્યર્થ ગણાય. રંભા કે આવું શરીર એને જેણે ન ભોગ્યું વ્રથાગતંદસ્ય નરસ્ય જીવિતમ. હે સુખદેવ, આવી કંચન જેવી કાયા જેણે ન ભોગવી એનું જીવન વૃથા. આ રંભા છે ને એ શરીરનું વર્ણન કરે. જો કે એનું હાવ ગુજરાતી કરવા જેવું નથી. એને એમ કીધું, એને કીધું કે હે સુખદેવ, આમ જો કેળના સ્તંભ જેવા મારા સાથળ છે. એ વખતે સુખદેવજી મહારાજે શું કીધું કે શ્રીવત્સ લક્ષ્મી કૃતરુતામ પ્રદેશમ તાક્ષમ ધ્વજ ચક્રધર પરાત્મા નાસેવિતો યેન ક્ષણ મુકુંદ તો વૃથાગતંદસ્ય નરસ્ય જીવનો. એ રંભા, જેની સાથળ ઉપર લક્ષ્મીજી બેઠી, જેની ધજામાં ગરુડજી બેઠા, એવા સુદર્શન
સુદર્શન ચક્રધારી મુકુંદના ચરણારવિંદનું જેને સ્મરણ ન કર્યું એનું જીવન વૃથા કહેવાય. ઓલી રંભા શરીરના વખાણ, અને એ પછી જ્યારે એને બહુ વખાણ કર્યા ને ત્યારે સુખદેવજી મહારાજ 38મા શ્લોકમાં જરા સંછેડાઈ ગયા. એને કીધું, હે રંભા, તું જેને સુંદર કે મારી નજરમાં કેવું? તો કે માયા કરંડી નરકસ્ય. એને કીધું મારી નજરમાં ઈ માયાનો કરંડીયો, નરકની હાંડલી. અને પછી છેલ્લા શ્લોકમાં એને એમ કીધું કે હે રંભા, સ્ત્રીનું શરીર આટલું બધું સુગંધ અને સુંદરમય હોય તો મને આજે જ ખબર પડી. પણ જો આટલું સરસ મજાનું તારું શરીર હોય ને તો હવે ભગવાનની કૃપાથી ફરીવાર જન્મ લેવાનો થાય ને તો હે રંભા, તારી જેવી માં શોધતો શોધતો હું આવીશ. ઈ રંભા છે ને પગે લાગીને વહી ગઈ. હવે આવો જન્મથી નિર્વિકાર દીકરો સુખદેવ, એને પાછો સગુણ સાકાર તરફ વાળવો કેમ? આ વ્યાસજીને પ્રશ્ન હતો. હવે એને ભાગવત મારે ભણાવવું કેવી રીતે, એની સમાજમાં લઈ કેવી રીતે જાય, અને ભગવાનના સ્વરૂપનું વર્ણન ન થઈ શકે. કારણ કે તમારી આગળ ગમે એટલી જ્ઞાન પ્રચુર વાણી હોય ને તો તમે વાણીથી એનું વર્ણન ન કરી શકો. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. હવે સુખદેવજી મહારાજ નિર્ગુણ બ્રહ્મની અંદર એ ચિત્ત એકાગ્ર કરનારા, એમાં વ્યાસજીના શિષ્યોએ આવીને કીધું કે ગુરુજી, અમે 2:30 વાગ્યે કે સમધી લેવા જઈએ છીએ ને જંગલમાં, ને અમને હિંસક પ્રાણીનો બીક બહુ લાગે, સિંહની ગર્જના સંભળાય, વાઘ બોલે. ત્યારે વ્યાસજીએ કીધું તો પછી એમ કરો, આલ્યો આ ભાગવતના શ્લોક રાખો, તમને જ્યારે જ્યારે બીક લાગે ને ત્યારે આ ભાગવતના શ્લોક ગાજો, એટલે હિંસક પ્રાણીઓ વેર ભૂલી જાય. હવે વિચાર કરો, ભાગવતના શ્લોકની અસર જો સિંહ વાઘ ઉપર થાય તો માણસ ઉપર ન થાય. પણ હવે માણસનું મન છે ને એની જે આમ હૃદયની દિવાલ છે ને એમાં કાટ બહુ લાગી ગયો છે, એટલે છે ને પ્રતિબિંબ પડતું નથી. અહીંયા બધા વ્યાસજીના શિષ્યો સવારમાં નીકળ્યા સમધી લેવા, અને બરોબર રાતના 2:30 વાગ્યે સુખદેવજી મહારાજ જાગી અને શૌચ સ્નાન કરીને હજી ધ્યાનમાં બેસવાની તૈયારી કરે છે ને ક્યાં ઓલા બધા શિષ્યો છે ને એને વાઘની ગર્જના સંભળાવી. એટલે બધા શિષ્યો ભાગવતના શ્લોક માંડ્યા ગાવા. કેવર હા પીડ નટવરવપુ ગણયો કરિકાર બિબરદ બાસ કનક કપિશ વૈજયંતી ચમાલા રંધ્રાન્વેણો રધર સુદયા પૂરયન વૃંદારણ્ય સ્વપદ રમણ પ્રાવિશક્તિ કીર્તિ. હવે એ શ્લોક છે ને ઓલા સુખદેવજી સાંભળી ગયા. એનો અર્થ એવો થાય છે કે સવારમાં ગોકુળમાં વૃંદાવનમાં સવાર પડી અને કૃષ્ણ ભગવાન સરસ મજાનો મોરપીંછનો મુગટ, શરીર ઉપર પીળું પીતાંબરું, વૈજયંતી માળા, વાંસળીના છિદ્ર પોતાના અધરામૃતથી ભરી રહ્યા, પાછળ બધા ગોપ લોકો જાય છે, આગળ ગાયો છે, અને લોક પાવનની કીર્તિનું ગાન કરતા કરતા ભગવાન આ વૃંદાવનમાં જાય. વૈકુંઠથી પણ રળિયામણું લાગે. એ શ્લોક સાંભળ્યો ને ક્યાં સુખદેવજી જે નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન ધરવાના હતા ને એને એમ થયું કે લે, આ સગુણ સાકાર કનૈયો આટલો બધો સુંદર છે, તો લાવને નિર્ગુણને ભૂલી અને સગુણમાં મન લગાડો. પણ પાછો વિચાર આવ્યો કે સગુણ સાકાર કનૈયો છે ને એને વસ્તુની અપેક્ષા હોય, એને માખણ જોઈએ, એને મિશ્રી જોઈએ, હવે એને પિતાંબરું જોઈએ. મારે જંગલમાં ક્યાંથી લાવવું? હવે હું અહીં પિતાંબરું પેલી લંગોટી છોડીને બેઠો, હવે મારે અહીં ક્યાંથી લાવી દેવું? અને યશોદાના ઘરમાં ક્યાં ઓછું તો તોય માગીને નતો ખાતો. અને પાછો માને કે માં મને ઘરનું નથી ભાવતું.
એ ગોપીઓના ભાવમાં મીઠાશ એટલે તો માગીને ખાય તો મારે જંગલમાં ક્યાંથી લાવવું એટલે મારે છે ને આ નિર્ગુણ બ્રહ્મ બરોબર છે એમ કહીને જે આંખ બંધ કરવા ગયા ને ક્યાં ઓલા બીજો શ્લોક બોલ્યા કે હો બકિયમ સનકાલ ગુટા જિંદાશયા પાયદપ્ય સાધ્વી અરે નવાઈની વાત કહેવાય કે ઓલી પૂતના કાલકૂટ ઝેર છાતી પર લગાડીને આવી મારવાની ભાવનાથી આવી પણ જે માં યશોદાને ગતિ મળે ને એ ઓલી ઝેર આપનાર પૂતનાને ગતિ આપી ક્યાં એનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો એના મનમાં એમ હતું ને કે આ માગશે તો હું ક્યાંથી લાવી દઈશ એટલે એને એમ થઈ ગયું કે ઓ કનૈયો તો આટલો પ્રેમાળ છે ઝેર આપનાર ને યશોદા માં જેવી ગતિ આપી તો જગને આકાર દઈ થયો નિરાકાર જગને આકાર દઈ થયો નિરાકાર ઓ જગના કીર્તાર તું વિશ્વ કલાકાર ઓ જગના કીર્તાર તું વિશ્વ કલાકાર છે વિરાટ મારી નજરો છે વામણી તું છે વિરાટ મારી નજરો છે વામણી તર્ક ભર્યા ડાયાઓ કરતા બકવાદ તર્ક ભર્યા ડાયાઓ કરતા બકવાદ એટલે સુખદેવજી મહારાજ ઉભા થઈ ગયા કે આ શ્લોક ગાય છે કોણ એટલે ઓલા વિદ્યાર્થીઓને કીધું અહીંયા આવો કોણ છો ક્યાંથી આવો છો તો કે અમે વ્યાસાશ્રમમાંથી આવી અમે વ્યાસના શિષ્યો છીએ તો કે આ શ્લોક રચ્યા કોણે તો કે વ્યાસજી આ તો કે અમે નમૂનાના 2-5 ગયા આવા તો 18,000 તો વખારમાં પડ્યા છે આંખ ઉગાડી હોય અને સમાધિ લાગી જાય આંખ બંધ કરીને સમાધિ લાગે તો જુદું પણ ઉગાડી આંખે સમાધિ લાગી જાય સાધો સહજ સમાધિ ભલી એટલે એને એમ થયું હર વ્યાસે લખ્યો હોય તો મારા બાપુજીએ લખ્યો અને હું એનો વારસદાર છું આજ 12 વર્ષ પછી બાપની પાસે જવાની દીકરાને ઉત્કંઠા ઉત્પન્ન હવે વિચાર કરો કૃષ્ણના ગુણ કેવા હશે કે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક એને ખેંચ્યો કર્ષતી કૃષ્ણ અને જો કૃષ્ણનું કામ દિલ દઈને તમે કરવા જાઓ તો વિશ્વને ખેંચી લે કર્ષતી કૃષ્ણ એટલે 12 વર્ષ પછી નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક સગુણ બ્રહ્મ માટે થઈ અને દોડતો આવ્યો અને સીધો વ્યાસાશ્રમમાં છે ને એના પિતાને દંડવત પ્રણામ કરીને કે બાપુજી મને ભાગવત ભણાવો આમ જુઓ ને તો આ ગ્રંથનો ખરો અધિકારી આત્મારામ છે ઇન્દ્રિય રામ નહીં આ ગ્રંથનો અધિકારી આત્મારામ સૂતજી શૌનકજીને કહે છે કે ભગવાનના ગુણ એટલા બધા છે ને બધાને પોતાના તરફ ખેંચી લે તમે જુઓ પેલું લોચંબક હોય ને એ આમ લોખંડની નજીક આવે ને એટલે જેવા લોચંબકની હદમાં આવી જાય ને લોખંડ એટલે સહજ ખેંચાઈ જાય એમ તમે ઉપાસના કરતા કરતા ઈશ્વરની નજીક જાઓ ને તો ભગવાનના ગુણ આપણને કહે આત્મારામ ચ મુનિયો નિરગ્રંથા ઉપ્યુરુક્રમે ગુરવંત્ય હેતુ કી ભક્તિ મિથ્યમ અદ્ભુત ગુણો હરે અરે ભાઈ ભગવાનના ગુણ તો એવા છે ને કે તમને ભૂખ તરસનું ભાન ભૂલાવી દે પણ આપણે છે ને પ્રાણ મૂકીને એનો સ્પર્શ કરતા નથી તમે જો 10મા સ્કંદમાં કહે છે પરીક્ષિત ને સુખદેવજી મહારાજ કે ભાઈ 5 દીથી એક આસને બેઠો તો પાણી પી લે ને ખાઈ લે ને તો કે મહારાજ પહેલા મને બહુ તરસ લાગતી હતી પણ મેં ઓલા ઋષિન ગળામાં સાપ નાખી દીધો ને ત્યારથી મારી તરસ ગઈ હવે તમારા મોઢામાંથી અમૃત નીકળે ને એમાંથી હું તૃપ્ત છું અને ભોજન છે ને એ ભાઈ ભજનનું સાધન માત્ર છે એટલે આ કથા
સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવી ત્યારે મારા ગુરુદેવ ત્યાં હતા અને એણે મને જે કંઈ સંભળાવ્યું ને હું તમને કહું. હવે હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ, મોક્ષ અને પાંડવના સ્વર્ગારોહણ એટલે 5 અધ્યાય પાંડવોના કહું. કૌરવ અને પાંડવોનું લગભગ યુદ્ધ પૂરું થવાની તૈયારીમાં હતું અને ભીમે જોરદાર ગદા મારી દુર્યોધનના સાથળમાં એનો હાથળ ભાંગી નાખ્યો અને જિંદગીના છેલ્લા શ્વાસ લેતો દુર્યોધન છે ને એ પડ્યો છે. પણ વેરનો અગ્નિ છે ને એ શાંતિથી જીવવાય નથી દેતો અને શાંતિથી મરવાય દેતો નથી. એટલે જિંદગીના છેલ્લા શ્વાસ લેતો પડ્યો પણ એના મનમાં એમ કે પાંડવોને મારું તો મને શાંતિ, પાંડવોને મારું તો શાંતિ. એમાં ગુરુ દ્રોણનો દીકરો અશ્વસ્થામાં બરોબર હાંજને એને મળવા આવ્યો. એને કીધું કા માલિક કેમ તમને શાંતિ નથી થતી? ત્યારે દુર્યોધન કે તારા બાપના વેરી પાંડવોને જ્યાં સુધી હું મારું નહીં, એના મસ્તક જ્યાં સુધી હું જોઉં નહીં ત્યાં સુધી મને શાંતિ નહીં. ત્યારે અસ્વસ્થામાં કહે તો માલિક આજ રાતે કંઈક એવું કરું કે પાંડવોને આવી રીતના સૂતા હોય અને ન્યા જઈને એને રેસી નાખો ને એના મસ્તક લઈને આવું તો? દુર્યોધન ખુશ થઈ ગયો, બસ આટલું કરી દે ને તો મને શાંતિથી મૃત્યુ આવે. હવે અસ્વસ્થામાં ઈ પણ અધપતિત છે એટલે બાપનું વેર લેવાની ભાવનાથી હાથમાં ખડગ લઈ અને ધીમે ધીમે પાંડવોની છાવણી બાજુ નીકળે. પણ એને એમ કે સાંજ પડે, અંધારા ના ઉતરે પછી એનો આશરો લઈને એના છાવણીમાં પ્રવેશ કરો. પણ હવે જેને ભગવાન રાખે ને કોણ મારી શકે? જીતને તારે ગગન મેં ઈતને શત્રુ હોય, કૃપા હોય રઘુનાથ કી તો બાલન બાંકા હોય. फानुस करके जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझे, जिसको रोशन खुदा करे. कृष्ण भगवान हाजे આવ્યા પાંડવોને કે યુદ્ધ હાલતું હતું ને ત્યારે કે મેં કામાક્ષી માતાની માનતા રાખી હતી કે મારા પાંડવો જો જીતી જાય ને તો હું બધાને લઈ અને પગે લગાડવા આવું. હવે જો આનું નામ જ નટવર છે, ઈ પાછા માનતા પણ રાખે. એટલે એને શું કીધું કે આજ છે ને કે મને એવી ઈચ્છા છે કે મોડી રાતે ચાંદની નીકળશે તો આપણે કે બધા હાલો ને માતાજી કામ્યક વનમાં જઈ માતાજીના મંદિરે. ત્યારે પાંડવો એવા હતા ને કે એકવાર કૃષ્ણ બોલે ને પછી આમાં પ્રશ્ન નહીં કરવાનો, ડુ ઓર ડાય. એટલે તરત જ તૈયાર થઈ ગયા અને તૈયાર થયા એટલે પેલી દ્રૌપદી એના 5 છોકરા હતા ને એને કીધું બેટા હાલો આપણે માતાજીના મંદિરે જઈએ. પણ એની બાળક બુદ્ધિ એટલે એને શું કીધું કે અમને ઊંઘ આવે છે માં, અમારે નથી આવવું. એટલે 5 પલંગ ઉપર એને સુરાવ્યા અને 5 પાંડવ, કુંતા અને દ્રૌપદી એ સીધા ગયા કામ્યક વનમાં કામાક્ષી માતાના મંદિરે. અને અહીંયા ધીમે ધીમે જેમ જેમ સાંજ પડવાનો સમય થયો અને પેલો અસ્વસ્થામાં છે ને ખીજડાના ઝાડની હેઠે ઉભો હતો, કેમ મારવા પાંડવોને વિચાર કરતો હતો. ક્યાં આમથી એક બાજ ઉડતું આવ્યું અને સીધું ખીજડાના ઝાડ ઉપર ઓલા ચકલાનો માળો હતો ને એની ઉપર બેસી ગયો અને નાના નાના બચ્ચાને બધાને રેસી નાખ્યા. હવે ઈ પેલા અસ્વસ્થામાં જોયું ને એટલે તરત તેના મનમાં વિચાર આવ્યો કે જેમ બાજે ચકલિયાનો માળો સૂથી નાખ્યો ને એમ આજ રાતમાં ગમે એમ કરીને પાંડવોનો માળો સૂથી નાખો. એ અંધારાના ઓળાનો આશરો લઈને ધીમે ધીમે હાથમાં ખડગ લઈ અને મંડ્યો હાલવા. અને એ વખતે પાંડવોની છાવણીમાં જ્યાં પગ મૂક્યો ને ક્યાં દ્રૌપદીના 5 છોકરાઓ પલંગમાં સૂતા હતા. પણ હવે વેરનો અગ્નિ એટલો બધો આંખ આડો આવી ગયો છે ને કે એને સાચું દર્શન થયું નહીં. અને આ પાંડવો જ સૂતા છે એમ માની એના હાથમાં ખડગ હતું ને ખડગ 5 ધડ ઉપર મસ્તક ઉપર માર્યું અને ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. અને અંધારામાં 5 માથા હાથમાં લઈ અને પાંડવો મારી નાખ્યાનો સંતોષ લઈને નીકળી ગયો.
અને દ્રૌપદી છે ને એ અહીંયા કામ્યક વનમાં કામાક્ષી માતાના મંદિરે હતા, પણ સરળ હૃદયનો માણસ હોય ને એના ઘરે હું થવાનું એના પડછાય એની છાતી ઉપર પડે એટલે તરત જ એના વાળની વેણી વિખરાઈ ગઈ, આંખમાંથી ટપ ટપ આંસુ મીંડ્યા પડવા, શિયાળનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે તરત જ એને કુંતાને કીધું કે માં મને કંઈક અપશુકન જેવું લાગે છે, એટલે આપણે અહીં રાત નથી રહેવું, મારી એવી ઈચ્છા છે કે આપણે ઘરે વયું જવું છે અત્યારે. એટલે કુંતાએ લઈને ધર્મરાજાને વાત કરી તો કે આમાં વાત સાચી છે, જોવો ને કૂતરાનો રડવાનો અવાજ સંભળાય છે, શિયાળનો અવાજ સંભળાય છે, તો કે તો ચાલો આપણે નીકળીએ. કૃષ્ણ ભગવાન એને લઈ અને નીકળ્યા, પણ ભગવાનને એવું લાગ્યું કે હવે આટલા બધા સુખમાં એકાદું દુઃખે હોવું જોઈએ, એટલે પાંચે પાંડવોને કુંતા દ્રૌપદીને લઈને જ્યાં આવ્યા અને આવીને જ્યાં જોવે છે ને ક્યાં તો પાંચે પથારીઓ છે ને આમ લોહીથી ખરડાયેલી જોઈએ, અને પછી તો દ્રૌપદી હૈયા ફાટ રુદન કરે, હે દ્વારિકાવાસીન હે વ્રજવાસીન હે રમાનાથ હે કૃષ્ણ હે દ્વારિકાવાસીન. આજ હૈયા ફાટ કૃષ્ણ રડે અને કૃષ્ણ ઈ સહન કરે ખરા, પણ ભગવાન છે ને ફૂલથી કોમળ અને વજ્રથી પણ કઠોર. હવે આ બાજુ છે ને અર્જુન અને પેલો ભીમ બે તપાસ કરતા ખબર પડી કે સાંજે સંધ્યાકાળે પેલો અશ્વસ્થામાં આ બાજુ લટાર મારતો હતો, એટલે અર્જુનને ખબર પડી કે આ દુષ્ટના જ કામા છે, અને કાલ સાંજ સુધીમાં જો એને ખલાસ ન કરું તો અગ્નિ પ્રવેશ કરું. આમ કહી અને અર્જુન અને ભીમ બે જણા અશ્વસ્થામાની શોધમાં નીકળ્યા. અહીંયા બાજુ રાતના છે ને અશ્વસ્થામાં 5 માથા લઈને દુર્યોધનની પાસે આવીને કે માલિક પાંડવોને મારીને લેવો, તો કે લાવ લાવ. એને કીધું આ સહદેવનું, આ નકુળનું, આ ભીમનું. ભીમનું માથું કીધું ને આમ છાતીએ ભીંસ મારવા ગયા ને કે એને વેમ પડ્યો કે આટલું નાનું માથું ભીમનું ન હોય, જોજો અંજવાળામાં જોતો. ચાંદનીમાં જ્યાં જોયું ને કે એને કીધું અરે આ તો દ્રૌપદીના 5 છોકરાને કાપીને લઈ આવ્યો. દુર્યોધન કે ભાગવા માંડ, નકર અર્જુન અને ભીમ તને બચવા નહીં દે. અને દરિયા કાંઠે ભાગવા ગયો અને વહેલી સવારમાં ભીમ અને અર્જુન શોધતા શોધતા ભાળી ગયા. અને એને કીધું એ બાળ હત્યારા ઉભો રે દુષ્ટ. અને અશ્વસ્થામાં પાછું વાળું જોયું ને ભીમ અર્જુનને આવતા જોયું એટલે સ્વ બચાવ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર છે ને એ સ્વ બચાવ માટે છોડવાનું હથિયાર છે, પણ એ જ છોડી શકે છે અને પાછું વાળી શકે. હવે એ પેલો અશ્વસ્થામાં જાણતો નથી, અને પછી અર્જુને છે ને એને કંટ્રોલ કર્યો, અને કંટ્રોલ કરી અને પેલા અશ્વસ્થામાને પકડ્યો. ભીમ કે એને આઈ નહીં મારી નાખે. ત્યારે પેલો અર્જુન કે ના ના દ્રૌપદી પાસે લઈ જઈ ભાળે એમ મારી અને મુશ્કે ટાઈટ બાંધી અને સીધા રથમાં નાખીને લઈ આવ્યા. અહીં ફળિયામાં દ્રૌપદી હૈયા ફાટ રુદન કરે છે, વાળ વિખરાઈ ગયેલા. અને એ વખતે 5 છોકરાને મારનારો બાળ હત્યારાને મુશ્કે ટાઈટ બાંધી અને લઈ આવ્યા. એ વખતે પેલી દ્રૌપદી છે ને એને નમસ્કાર કરે છે. એને અશ્વસ્થામામાં ગુરુ દ્રોણ દેખાણા. અને ભાઈ વેરનો બદલો પ્રેમથી આપે એનું નામ વૈષ્ણવ કહેવાય. એનું નામ આ જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ શું છે? મને જે દેખાય કૃષ્ણ ભાઈ અશ્વસ્થામાં નીચું નજર રાખીને ઊભો. એ વખતે દ્રૌપદી કે મારશો નહીં. ક્યાં તો અશ્વસ્થામાં મનમાં વિચાર કરે કે વાહ દ્રૌપદી, દુનિયા તારા વખાણ કરે એટલા ઓછા. વામસ્વભાવા કૃષ્ણ, તારો સ્વભાવ કેટલો કોમળ છે. અને જ્યાં સુધી ભાઈ સ્વભાવથી સરળ ન બનો ને ત્યાં સુધી ભગવાનને ન ગમે. અને સ્વભાવ છે ને એ ભક્તિ વગર નહીં બદલે. પાછી ભક્તિ એટલે હાકર ડાળિયા, ચોખા, અગરબત્તી, દીવો આટલું મગજમાં ન સમજો. જેનો સ્વભાવ સુનનારી ભગવાનને વાલો લાગે
અપકારનો બદલો ઉપકારથી દ્રૌપદી કે છોડી દો અને મારશો નહીં. દ્રૌપદી દયાનું રૂપ છે અને દયા ધર્મ કા रूप है, दया धर्म का मूल है. તમે જો 5 ગુણ વાળો અર્જુન પણ જ્યાં સુધી દ્રૌપદી હારે લગ્ન ન કરે ને દયા હારે, ત્યાં સુધી ભગવાન સારથી ન બને. દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો, એને કીધું મારશો નહીં, આને મારશો ને તોય મારા 5 માંથી એક કે હું જીવતો નહીં જોઈ શકું, અને તમે આને મારશો ને તો તમને ખબર છે આની માં વિધવા થયેલી છે, એના ધણીને તમે મારી નાખ્યો છે, ગુરુ દ્રોણને. અને છોકરા ઉપર છે ને નિર્વાહ ચલાવનારી આ ગૌતમી, એનું નામ છે કૃપી, કૃપાચાર્યની બેન છે. એને કીધું કે એની બેન છે અને દીકરા ઉપર આધાર રાખી જીવે, અને જો તમે એના દીકરાને મારશો ને તો ધણી વગરની છોકરા વગરની ગૌતમી રડશે ને ત્યારે હું નહીં જોઈએ. ભલે મારા છોકરા ગયા પણ હું સધવા તો છું, મારો ધણી તો હૈયાત છે. વિચાર કરો કેટલો એને બીજાનો વિચાર છે આવા દુઃખમય પરિસ્થિતિમાં. એ વખતે ભીમ કે દ્રૌપદી ભલે કે, પણ આજતાઈને મારવામાં પાપ નથી. દગો દેનારો, આગ લગાડનારો, ઝેર આપનારો, એ આજતાઈ કહેવાય, એને મારવો જોઈએ. ક્યાં ગઈ તારી પ્રતિજ્ઞા? અને અર્જુન મારવા તૈયાર થયો ને કે કૃષ્ણ ભગવાન કીધું કે એમ કરો, દ્રૌપદીને માન્ય રાખો ને મનુસ્મૃતિને માન્ય રાખો. મારવો એટલે કઈ આમ ગળું કાપીને માર્યો એ જ માર્યો ન કહેવાય. એના માથામાં જન્મસિદ્ધ મણી કાઢી લ્યો અને પછી અડધો જ કરીને સભામાંથી કાઢ મૂકો એટલે મરી ગયો કહેવાય. તમે જો કૃષ્ણના બધા નિર્ણયો તો જો. અને એટલા માટે જ પાંડવો યશસ્વી બન્યા છે. એટલે તો ઓલો ઘોડાગાડી આંકો વાળો યુદ્ધના મેદાનનો ખબરપત્રી એને શહેનશાહ ધૃતરાષ્ટ્રને કહી દીધું કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૃતિ ધોરવા નીતિ મતિ મમઃ. અશ્વત્થામાને એનો મણી કાઢીને હળદૂત કરીને કાઢી મૂક્યો. હવે અશ્વત્થામા છે ને બહુ વકલાઈ ગયો કે આની કરતા મને મારી નાખ્યો હોત તો સારું. હવે એ ગંગાને કાંઠે ઉભો વિચાર કરે, પાંડવોએ મારું અપમાન કર્યું, એનો બદલો મારે લેવો છે, એને મારું પરાક્રમ બતાવવું. હવે વિચાર કરો કેટલું અધપતિત બ્રાહ્મણત્વ છે કે એના મનમાં એક નબળો વિચાર આવ્યો કે હું પાંડવોનો વંશ ખલાસ કરી નાખું. અભિમન્યુ મરી ગયો ને પછી એની ઘરવાળી ઉત્તરા છે ને એ સગર્ભા છે, એટલે ગંગાના કાંઠે એને એવો વિચાર કર્યો કે હું ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક છે ને એને ખલાસ કરું એટલે પાંડવોનો વંશ ખલાસ થાય. એટલે ગંગાના કાંઠેથી એને તરત બ્રહ્માસ્ત્ર છોડી ઉત્તરાના ગર્ભ ઉપર. અને આ મહેલની અંદર ઉત્તરા દેવી છે ને એને આખા શરીરમાં દાહ થવા માંડ્યો. અને દાહ થવા માંડ્યો એટલે નો એના સાસુ સુભદ્રા પાસે ગઈ, નો એના વડ સાસુ કુંતા પાસે ગઈ. એ દોડતી કૃષ્ણ પાસે ગઈ અને કીધું પ્રભુ મને પેટમાં દાહ થાય છે, હમણાં મારું પંડ પડી જશે એવું મને લાગે છે. ભગવાન સમજી ગયા કે આ દુષ્ટ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એને કીધું ઉત્તરા ચિંતા ન કર. એને હાથમાં જળ લીધું, જળ લઈને કીધું કે હે ઉત્તરા, હું આજીવન છે ને કોઈ દી ખોટું ન બોલ્યો અને લડાઈના મેદાનમાં મેં કોઈ દી કપટ ન કર્યો હોય તો ઉત્તરાનો ગર્ભ બચી જવો જોઈએ. હવે વિચાર કરો, કૃષ્ણની પ્રતિજ્ઞા સાંભળી અને આપણી જેવા વિચારમાં પડી જાય. હવે એ તો ખોટું બોલ્યા પણ પાછા બીજા પાસે બોલાવરાવ્યું ખરું. ગુરુ દ્રોણને મારવાના હતા ને ત્યારે એને ધર્મરાજાને કીધું બોલ અશ્વત્થામા હત બોલ. તો કે ના કે મારો રથ જમીનથી 8 ફૂટ ઊંચો રહે છે. ભગવાન કે હું કહું એમ કરને નકર હાવ જમીનમાં વયો જશે પાછો. તું ધર્મની પૂછડી થામા, હું કહું એમ કર, અને તને એવું લાગે તો વાહેથી બોલજે ન રહવા કુંજ રહવા. ખોટું બોલ્યા, બોલાવરાવ્યા. અરે કપટ લડાઈના મેદાનમાં કર્યું, કરાવરાયું.
જરાસંધના બે સરસેનાપતિ હંસ અને ડિંભક આ બે લડતા હોય ત્યાં સુધી કોઈ જરાસંધને જીતી ન શકે, અને બે લોખંડી દિવાલ કહેવાય, અને બેયનો અરસપરસ પ્રેમ કે એકબીજા વગર જીવી જ ન શકે. એટલે કૃષ્ણએ જેને એમાં ફાટફૂટ પડાવવા હાટું હંસ લડતો હતો ત્યાં જઈને પ્રચાર કરાયો, ડિંભક મર્યો. એટલે ઓલો હંસે આત્મહત્યા કરી લીધી. અને પછી ડિંભક લડતો તો ત્યાં જઈને એને પોરહ ચડાવ્યો, આવી ભાઈબંધી તારું નામ સાંભળ્યું કે હંસ મરી ગયો. એ ડિંભક દોડતો યમુનાના ધરામ પડીને મરી ગયો. આમ જોવો ને તો કૃષ્ણનું જીવન છે ને ડ્રામેટિક જીવન છે, નાટકી જીવન છે. એણે કીધું આજીવન જો ખોટું ન બોલ્યો હોય, લડાઈના મેદાનમાં કપટ ન કર્યો હોય તો બચવું જ જોઈએ આ બાળક. એટલે તરત અંગૂઠા જેવડું રૂપ લઈ અને પેલા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું. પરીક્ષિત કેટલો ભાગ્યશાળી, અને માના ગોળામાં નારાયણના દર્શન થયા. જોકે આપણને બધાનું રક્ષણ ભગવાન જ કરે છે, પણ પરીક્ષિતને યાદ રહ્યું છે ને આપણે જરા ભૂલી જઈએ છીએ. આમ તો માનું ગર્ભસ્થાન એમાં જીવ 9 મહિના જે રહે ને એ ખરેખર એર કન્ડિશન રૂમ જ છે. ભલે આમ શાસ્ત્રએ કીધું ખરું કે આટલું દુઃખ થાય ને અંદર આમ થાય ને તેમ થાય, પણ આપણને કોઈને કઈ યાદ નથી. એટલે આ પરીક્ષિત છે એનું રક્ષણ કરી અને ભગવાન સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું, અને પેલી ઉત્તરાની બધી દાહ છે ને એ શાંત થઈ ગયો. અને પછી ભગવાન હવે દ્વારિકા જવાની તૈયારી માંડ્યા કરવા. એ મહેલમાં કુંતાને ખબર પડી ગઈ કૃષ્ણ જાય છે. અને ભક્તિ માર્ગમાં છે ને બધું સહન થાય, પણ ભગવાનનો વિયોગ સહન ન થાય. દ્વારિકા જવાના એ વાતની ખબર પડી એટલે કુંતાનું હૃદય ભરાઈ ગયું. એની તો ઝંખના જેવી બસ 24 કલાક હું નારાયણને નિહાળ્યા કરું. એટલે જે માર્ગમાં કૃષ્ણ ભગવાનનો રથ રાજમાર્ગ ઉપર નીકળવાનો ને એ માર્ગ ઉપર કુંતાજી ઉભા રહી ગયા, હાથ જોડી. દારૂ કે રથ તૈયાર કર્યો, કૃષ્ણ બેસી ગયા અને રથ ધીમે ધીમે ચાલવા માંડ્યો. કૃષ્ણે આમ ઊંચી દ્રષ્ટિ કરીને જોયું, ક્યાં તો રસ્તામાં ફૈબાને ઉભેલા જોયા. દારૂકને કીધું, દારૂક રથ ઉભો રાખ. ફૈબા રસ્તામાં કેમ ઉભા છે? એટલે કૃષ્ણ ભગવાન રથમાંથી હેઠા ઉતર્યા ને ક્યાં કુંતાજી છે ને સામા ચાલ્યા અને ચામા ચાલી અને વાંકા વળીને કૃષ્ણને વંદન કરવા માંડ્યા. તમે હૃદયપૂર્વક કૃતજ્ઞતાથી વંદન કરો ને તો ભગવાન બંધનમાં આવે, અને ભગવાન બંધનમાં આવે તો આપણા થોડાક ઢીલા થાય. એટલે કૃષ્ણએ એના હાથ પકડી લીધા. હા ફૈબા, તમે મને વાંકા વળીને પગે લાગો એ બરોબર કહેવાય? હું તમારા ભાઈનો દીકરો. એ વખતે કુંતાજીના નેત્રો સજળ બની ગયા. કૃષ્ણ અત્યાર સુધી હું એમ માનતી હતી કે તું મારા ભાઈનો દીકરો છો, પણ આજ મને સમજાયું છે કે યોગીઓ રાત દિવસ તારું ધ્યાન ધરે, એ કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન. અને વાત્સલ્ય ભક્તિ હોય ને એમાં નજર છે ને એ મોઢા ઉપર હોય, અને દાસ્ય ભક્તિ હોય ને એમાં નજર હંમેશા ચરણ ઉપર હોય. પણ ભાવ વગર ભક્તિ સિદ્ધ નહીં થાય. એકાદો ભાવ પ્રભુમાં જોઈએ. આજ કુંતાજી છે ને એ આવી રીતના કૃષ્ણની સામે જોઈ અને કૃષ્ણને વાત્સલ્ય ભાવથી કે નમસ્યે પુરુષં દ્વામ આદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિર્વસ્થિતમ નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રય. આજ કુંતાજી હાથ જોડીને કે જેના નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમળ પ્રગટ થયું,
જેણે કમળની માળા ગળામાં ધારણ કરી, જેની આંખું કમળ સમાન, જેને જેના જેના ચરણમાં કમળનું ચિહ્ન, એવા હે કૃષ્ણ તમને મારા નમસ્કાર છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનની સ્તુતિ છે ને રોજ કરો. દિવસમાં 3 વાર તો પ્રભુને યાદ કરો, સવારે, બપોરે ને હુતા પહેલા. સુખાવસા ને દુખાવસા ને દેહાવસા. સુખમાં સ્તુતિ કોણે કરી? કુંતામાએ કરી. દુઃખમાં કોણે કરી? અર્જુને કરી. અને દેહાવસા ને અંતકાળે કોણે કરી? તો ભીષ્મ દાદાએ સ્તુતિ કરી. આજ કુંતાજી છે ને કૃષ્ણની સામે જોઈને કે અમને સુખી કરવા માટે તમે કેવા કેવા દુઃખમાંથી અમને ઉગાર્યા. સંસારનું ઝેર વારંવાર બાળે. આજ કુંતાની યાદ આવી ગયું કે મારા છોકરાઓ નાના હતા અને એ વખતે હગ્ગો કાકો છોકરાઓને મારી નાખવા રાત દી મહેનત કરતો તો એની માને કોઈ દી ઊંઘ આવે? ઊંઘ કોને ન આવે? જેની માથે જાજુ લેણું હોય ને એને રાતે ઊંઘ ન આવે. પછી જેની માથે બળિયો દુશ્મન હોય ને એને રાતે ઊંઘ ન આવે. પછી સ્થિત પ્રજ્ઞ મહાત્મા હોય ને એને રાતે ઊંઘ ન આવે. અસાધ્ય રોગી હોય ને એને રાતે ઊંઘ ન આવે. એટલે એને કીધું કે મારા છોકરાને ભીમને ઘરે જમવા બોલાવ્યું. જમવા બોલાવીને લાડવામાં ઝેર આપ્યું. અને પછી 100 કવરો હોય ઢસડીને મારા છોકરાને યમુનાના ધારામાં રાખી દીધો. એ વખતે હે કૃષ્ણ મારા ભીમનું રક્ષણ તમે કર્યું. તારા ગણિત છે ઉપકાર, તને ના ભૂલું પ્રભુ. તારાય ગણિત છે ઉપકાર, તને ના ભૂલું પ્રભુ. કુંતાજીને આ બધું યાદ આવી જાય છે, તમારા અનંત ઉપકાર. અરે એકવાર ગેરહાજરીમાં જુગાર રમાણ અને એ વખતે પાંડવો બધું હારી ગયા. અને હારી ગયા પછી બોલો દુષ્ટ દુર્યોધન એમ બોલ્યો કે દ્રૌપદી છે ને એને આવી રીતના હારી ગયા છે, એટલે દ્રૌપદી છે ને એ હવે દાસી કહેવાય, એને સ્ત્રીના ધર્મ ન કહેવાય. એને લાવો સભામાં અને દિગંબર કરો. ને એ વખતે ઓલો દુષ્ટ દુશાસન એને ભર સભામાં લઈ આવ્યો અને એના વસ્ત્ર મંડ્યો, એની સાડી મંડ્યો ખેંચવા. પણ હે પ્રભુ, તમે જેને ઢાંકો એને દુનિયામાં ઉઘાડું કોણ કરી શકે? દુશાસન સાડી ખેંચવા માંડ્યો અને પછી તો આશ્રયમાં પડી ગયો. સાડી હે કે નારી હે, કે નારી કી ही साड़ी है? પ્રભુ મારા દ્રૌપદીની તમે લાજ રાખી. અને ભાઈ આ જીવ છે ને ઈશ્વરને તમે આપી આપીને હું આપો? આ બધું છે ભગવાનનો, તમે ક્યાંથી બીજું લાવવાનો? પૂજારી પૂજા કરે, જિંદગી ચંદનની ઘસાય. ફૂલો ચડાવે માનવને, પરસેવો તો માળીને થાય. ભાવના વ્યક્ત કરે માનવને, માથું તો ઘંટનું ફૂટે. આરતી ઉતારે માનવને, હૈયું તો દીપકનું બળે. ત્યારે મને સમજાતું નથી કે આમાં કોણ કોની પૂજા કરે. આ બધું ભગવાનનું છે. ખાલી તમે ભાવથી એને અર્પણ કરો. ભગવાન કે મારું છે ને મને આપે, એમાં તો હું ધાડ મારે. રોજ 3 વખત પ્રાર્થના કરો, હું ભગવાન તમારો છું, જેવો છો એ તમારો છું પ્રભુ. પ્રાર્થના કરો. એટલે એને કૃષ્ણને એમ કીધું કે ના, તમારો ત્યાગ ન કરો. કૃષ્ણ ભગવાન ફૈબાનું બાવડું પકડીને કે ફૈબા, હું કેટલા ટાઈમથી અહીંયા હતો, હવે કે કૌરવો બધા ખલાસ થઈ ગયા, હવે તમારા દીકરા ધર્મરાજ અને હસ્તિનાપુરની
યાદી મળી ગઈ. હવે તો કે મારે જવું જોઈએ ને દ્વારકા. હવે હું કર્મથી જોડાઈ ગયેલો છું. કુંતાજીએ કૃષ્ણની સામે જોયું. તમે જો વીર માણસ હોય ને એનો સ્વભાવ વીર હોય. વીર ઘણા લોકો એમ સમજે છે કે દુઃખમાં પ્રભુ યાદ રહે એટલે માંગ્યું. એવું નથી. વીર પુરુષો છે ને એ હંમેશા હામાં પાણી તરે. પ્રવાહમાં તરવું એ તો હેલું છે. અહીં ડૂબકો મારો 2 કિલોમીટર આગળ નીકળો. પણ પ્રવાહથી વિરુદ્ધ 1 ઇંચ પણ જો તમે તરી શકો ને તો, અને જેના બાવડામાં તાકાત હોય ને એ જ તરી શકે. એટલે એને એમ કીધું કે કૃષ્ણ તમે દ્વારકા જ જાઓ છો? તો કે હા. તો કે મને એક વરદાન આપતા જાઓ. એને કીધું ફૈબા જે જોઈએ તે માગો. આ કુંતા છે ને એ શૂરસેનની દીકરી છે, પણ એનો ભાઈ કુંતી ભોજ હતો ને એને કઈ સંતાન નહોતું, એટલે આ દીકરી એને દત્તક આપેલી છે, એટલે એનું નામ પડ્યું છે કુંતા. કુંતાએ એમ કીધું કે વિપદ સંતો ન શશ્વદમ તદ્ર તદ્ર જગદ ગુરુમ ભવતો દર્શનમ યતસ્યાદમ પુનર્ભવમ દર્શનમ. હે જગત ગુરુ, તું દ્વારકા જાય છે તો હું એટલું માગું છું કે અમારા ઘરે કાયમ વિપત્તિના વાદળો છે ને એ વરસાદ વરસાવ્યા જ કરે, દુઃખનો વરસાદ વરસાવે. કૃષ્ણ ભગવાને બાવડું પકડી દો. ભાઈ બા હું ભાગો છો? કેટલું દુઃખ ભોગ્યું અને હજી તમને દુઃખ ભોગવાના અભરકા છે. પણ વીર પુરુષનો સ્વભાવ જ એવો છે કે મારા ઘરે દુઃખ આવું દુનિયામાં કોઈ માગે નહીં. કુંતાએ માંગ્યું કે મારા જીવનમાં અને વિપત્તિ નથી, સંપત્તિ નથી. જેથી તમે ભગવાનને ભૂલીને જીવો નહીં, મોટામાં મોટી વિપત્તિ. આજ માણસને પ્રભુ વિનાનું ચેન પડે એનું કારણ હજી ભક્તિ રસ સમજાણો નથી. કુંતાજી આવું માંગ્યું. અને હંમેશા છે ને દુઃખની અંદર છે ને ભક્તિ ઉપરની આમ પકડ રહે. સુખમાં આમ તો તમે જુઓ તો ભક્તિ ઉપરની પકડ ઢીલી થવાનો સંભવ કરો. આમ ઘણા લોકો વાત કરે કે પહેલા અમે ભગવાનના કામમાં દોડતા ને આમ કરતા ને તેમ કરતા ને, પણ કે હમણાં પછી આ નવું કારખાનું કર્યું ને પછી કઈ ગાળો રહેતો નથી. એટલે સમજો કે અધ્યાત્મમાં નપાસ થયેલો માણસ છે. ભક્તિ ઉપરની પકડ ઢીલી થાય સુખમાં, એક યા બીજા કારણસર. તમે જો આમ સુખમાં છે ને આપણને જલ્દી ભગવાન યાદ ન આવે. હા, હોની યાદ આવે કે લાય તારી ભાભી હાટો એક હસોડો ઘડાવી લઈ, પણ ભગવાન જલ્દી યાદ ના આવે. એટલે અને આ સંસાર છે ને એ ભાઈ સમરાંગણ છે. લડાઈના મેદાનમાં કોઈ દી તલવાર હેઠું મૂકીને હુવા ન બેહાય. ભલે દુશ્મનો વૈયાઈ ગયા હોય તો હું થઈ ગયું, પણ સંસાર સમરાંગણ છે. એમાં ક્યારે દુશ્મન કયો ઘા કરે કાંઈ કહેવાય નહીં. એટલે કદાચ દુશ્મનો વૈયાઈ ગયો ને તો થોડીક આમ હાથ લૂઝ રાખો, ઢીલો, પણ તમે તલવાર ભક્તિની મૂઠ છોડી અને હુવા ન બેહાય. એટલે કુંતાજીએ માગ્યું કે મોટા મોટા દુઃખના પ્રસંગ આવી પડો. કૃષ્ણ ભગવાન એનું બાવડું પકડીને કે ફૈબા શાન બાન નથી ભૂલ્યા ને, કેટલું દુઃખ ભોગ્યું. લગ્ન કરીને આવ્યા તમે હસ્તિનાપુરમાં, અને એ વખતે થોડાક સમયની અંદર 5 બાળકો, અને એ પછી પાંડુનું મરણ થયું. તમે વિધવા બન્યા. માદરી છે ને એ પતિની યારે સતી થઈ ગઈ, અને 5 દીકરાની માં બનીને તમે રહ્યા. અને સગ્ગો કાકો છોકરાઓને સત્તા હાટું થઈને મારવા રાત દી મહેનત કરે, અને માંડ કાંઠે આવ્યા. અને હવે તમે દુઃખ માગો છો. એ વખતે કુંતાજી એમ કે છે કે કૃષ્ણ, જ્યારે દુઃખ હતું ને ત્યારે તું મારા છોકરાની પાછળ ને પાછળ જ હતો, સદા તેની પાછળ હતો. અને હવે જ્યારે વૈભવ મળી ગયું, સુખ મળી ગયો, ત્યારે હવે તું જવાની વાત કરે છો.
તો એવા સુખ ઉપર શીલા પડો કે અમારા જીવનમાંથી કૃષ્ણ અને કૃષ્ણના વિચારો જાય. અને તમે જુઓ મહાપુરુષો છે ને એના જીવનમાં એ બધાના દુઃખના પ્રસંગો તો આવેલા જ છે. અને જેટલા જેટલા મહાપુરુષો છે ને એના જીવન ચરિત્રો તમે જુઓ. અને માણસ છે ને મદમાં ભાન ભૂલે, મદમાં. અને 4 પ્રકારના મદ: જુવાનીનો મદ, રૂપિયાનો મદ, અધિકારનો મદ, વિદ્યાનો મદ. એમાં જુવાનીમાં જે મદ ચડ્યો હોય ને એ થોડો ગડપણ આવે ને એટલે ઢીલો પડી જાય. અને અધિકારનો મદ હોય ને, દાખલા તરીકે મામલતદાર પોસ્ટ ઉપર હોય ત્યાં સુધી બધા સેલ્યુટ મારે, પણ એકવાર નિવૃત્ત થઈ ગયો એટલે પછી એ મદે ઢીલો પડી જાય. અને રૂપિયાનો મદ છે ને એ ભગવાન ધંધામાં એકાદો તમાચો મારી દે ને તો ઢીલો પડી જાય. પણ વિદ્યાનો મદ છે ને એ તો ભલભલાને ગાંડા કરી નાખે, ભલભલાને ગાંડા. કારણ કે વિદ્યારૂપી ધન એવું છે ને કે એમાં ભાઈ ભાગ ન પડે. હોનાના બટન હોય તો ઓલી 3 ભાઈઓને એક એક મકોડો ભાગમાં આવે. પણ વિદ્યારૂપી ધન એવું એમાં ભાઈ ભાગ ન પડે. ન રાજ હાર્યમ ન ચોર હાર્યમ. એને ચોર લૂંટી ન શકે. ઘરમાં રૂપિયા હોય ને તો આમ જરા તાળું બરોબર દેવું પડે, ફટક્યું થયું કે નહીં એ જોવું પડે. ત્યારે વિદ્યારૂપી ધન એ તો બજારમાં હોવો તો કોઈ લૂંટી ન કે એમાં ભાઈ ભાગ ન પડે. ઓલા રૂપિયા વ્યય કરો ને વાપરો એમ ઘટે, અને આ વિદ્યારૂપી ધન વાપરો એમ વધે. એટલે ભલભલાને ગાંડા કરે. અને મહાભારતમાં લખ્યું છે બધા રોગનો જન્મ મદમાંથી થાય. એટલે આજ કુંતા છે ને એ કૃષ્ણની સામે જોઈને એમ કે છે, હે કૃષ્ણ, તમારા જન્મનું પ્રયોજન અનેક રીતે બતાવવામાં આવ્યું છે, પણ મને એમ લાગે છે કે દુષ્ટોને મારવા માટે પ્રભુ તમે નથી આવતા. જે તમારા બની ગયા હોય ને એને પ્રેમ આપવા માટે પ્રભુ તમે આવો છો. જે તમારા બન્યા એને પ્રેમ આપવા માટે. કુંતા થઈને સ્તુતિ કરો. એણે એમ કીધું, કૃષ્ણ, હું એકવાર મથુરા આવેલી અને મારા ભાઈને જેલમાં મળવા ગઈ. ત્યારે મારા ભાઈ વસુદેવે મને એમ કીધું કે બેન, તારે મારા દીકરાને જોવો છે? તો મેં કીધું હા. તો કે અહીંથી એક ગોકુળ નામનું નેહડું છે, ત્યાં નંદના ઘરે મારો દીકરો છે, એટલે હું કે તને મળવા માટે ત્યાં આવી. પણ જ્યારે હું ત્યાં આવીને ત્યારે તમે કંઈક વધારે તોફાન કરતા હશો ને, એટલે યશોદામાં એકદમ ક્રોધમાં હતા અને તમને દામણાથી બાંધતા હતા.